રાખી। થરાદ તાલુકાની વિવિધ સમસ્યાઓને લઈ થરાદ કોંગ્રેસ ડેલિગેશને આપ્યું આવેદનપત્ર। થરાદ તાલુકાની વિવિધ માંગણી અને સમસ્યાઓને લઈ તાલુકા પ્રમુખ આંબાભાઈ સોલંકી તેમજ થરાદ તાલુકા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળ થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, આંબાભાઈ સોલંકી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, મોગીલાલ પટેલ, રામજીભાઈ ચૌધરી, પ્રધાનજી ઠાકોર, પ્રવીણભાઈ વરણ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમારા મુકુંદ વાસનીજીની સૂચના મુજબ આજે સમગ્ર ગુજરાતમાં કારોબારીઓની બેઠકો ચાલી રહી છે। એ ભાગરૂપે મને થરાદમાં પણ નિમણૂક કરીને થરાદમાં આવવાનું થયું। થરાદમાં આજે અનેક માગણીઓના સૂર ઊભા થયા। એ પૈકીના માન્ય પ્રાંતશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। એમાં અનેક પ્રકારની માગણીઓ પણ હતી। કોઈ રોડનો પ્રશ્ન હોય, કોઈ ટોલ ટેક્સનો પ્રશ્ન હોય, કે પછી અત્યારે જે પ્રકારે દૂધસાગર બનાસ ડેરી અને બનાસ ડેરીનો અંદરે પૂરતો સંચાલન, અહીંયા ઢોર વખોર જે પ્રમાણે મરી રહ્યું છે, એક એક ગામમાં 100 50 જે ઢોર મરી રહ્યા છે, એમને વળતર કઈ રીતે મળે, નાના ખેડૂતને વળતર કઈ મળે, પશુપાલકોને વળતર કઈ મળે, આવા અનેક મુદ્દાઓ સાથે અમે આજે પરાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અને એમાં જે પ્રકારે જે વળતર તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી આપે, જીરાનો પાક પણ નિષ્ફળ ગયો છે। આ વાદળછાયા વાતાવરણમાં અંદર આ ગુજરાતની સરકાર મોટી મોટી વાતો કરવાવાળી સરકાર, અહીંના અધ્યક્ષશ્રી હોવા છતાંય આ વિસ્તાર કેમ વંચિત રહ્યો છે, એમનો વિસ્તાર હોવા છતાંય કેમ વંચિત રહ્યો છે, એમને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, ખેડૂતોને લોકોને તાત્કાલિક ધોરણે વળતર મળે એવી સરકાર પાસે અપેક્ષા રાખું છું। એવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।